દ્વારકાના વરવાડા પાસે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલને તંત્ર લગાવ્યું સીલ। દ્વારકા નજીક વરવાડા પાસે દરિયાકાંઠે આવેલ 5 માળની ધ સ્કાય કમ્ફર્ટ બીચની હોટલ તંત્રએ સીલ કરી। યાત્રાધામ દ્વારકાથી 5 કિમી દૂર આવેલ વરવાડા ગામના દરિયાકાંઠે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ સીલ મારવામાં આવી છે। દ્વારકા પ્રાંત અધિકારીની સૂચનાથી આજ બપોરે દ્વારકા મામલતદાર, ટીડીઓ તેમજ વરવાડા ગ્રામ પંચાયતના સરપંચએ પોલીસ સ્ટાફ સાથે રાખી હોટલનું પંચનામું કરી આ હોટલને સીલ મારવામાં આવી હતી। વિગત મુજબ વરવાડા ગામના દરિયાકાંઠે નજીક એક બહુમાળી હોટલ ધ સ્કાય કમ્ફર્ટ બીચ વિવાદોના ઘેરામાં હતી। પૂરતા ડોક્યુમેન્ટ ન હોવા હોટલમાં ફાયર એનઓસી કે સાધનો ન હોય, ગ્રામ પંચાયતની મંજૂરી પરવાનગી લીધી ન હોય તથા રહેણાંકના પ્લોટમાં વાણિજ્ય બાંધકામ ઉપયોગ થતો હોય, શરત ભંગ થતો હોય તથા દરિયાથી નજીક 110 મીટરના અંતરે જ આવેલી હોય। સીઆરઝેડ ઝોન તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ એકમ સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે। રહેણાંક જમીનનો કોમર્શિયલ હેતુ માટેનો ઉપયોગ, ફાયર સેફટી સહિત અનેક કારણોસર દ્વારકા વહીવટી તંત્રએ હોટલ સંચાલકોને વારંવાર નોટિસો બજાવ્યા બાદ અંદાજે 2 માસના સમય બાદ આજે હોટલ માલિકે પોતાના પૂરતા ડોક્યુમેન્ટ પૂરા ન પાડી શકતા આજે પ્રાંત અધિકારીના આદેશ બાદ પોલીસ વિભાગ સાથે તાલુકા પંચાયત અધિકારી આ બહુમાળી હોટલને સીલ કરી હતી। સરકારના નિયમોને નેવે મૂકી આ હોટલ બનાવાઈ હતી। આ બહુમાળી હોટલના માલિકને અનેક વખત નોટિસો આપ્યા બાદ આખરે આજે આ હોટલને સીલ કરવામાં આવી, જેથી દ્વારકાના હોટલ ઉદ્યોગમાં હોટલ ચર્ચાના ચકડોળે ચડી છે। એટલું જ નહીં, દ્વારકા એસડીએમ દ્વારા તારીખ 17ના રોજ ઓર્ડર કરી તાત્કાલિક આ હોટેલ બંધ કરવા આદેશ થયો હોવા છતાં પણ હોટેલ સંચાલકો ગેરકાયદેસર રીતે એસડીએમ ના ઓર્ડરનો ઉલારિયો કરી આ હોટેલ ચલાવી રહ્યા હતા, જે અંગે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્રએ આ હોટેલને સીલ કરી બંધ કરી હતી। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા વરવાડા। આજ રોજ પ્રાંત અધિકારી શ્રી દ્વારકાના હુકમ મુજબ ધ સ્કાય કમ્ફર્ટ હોટલમાં સીલ કરવા સૂચના મળેલ હતી, જે મુજબ વરવાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને મામલતદાર શ્રી દ્વારકાની અધ્યક્ષતામાં હોટલ સીઝ કરેલ છે। આ હોટલનું કારણ શું છે? આગળની કાર્યવાહી હવે એ લોકો કોર્ટમાં જે રજૂઆત કરે અને જે નિર્ણય આવે એને આધીન પ્રાંત સાહેબ જે હુકમ કરે એ પ્રમાણે કરવાનું રહેશે। આ સીલ કરવાનું કારણ શું છે? હોટલમાં ફાયરની જે સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ જોઈએ, ફાયર અત્યારે ફરજિયાત હોય છે બધી હોટલમાં, એ ફાયરની એની પાસે સુવિધા કે એનું સર્ટિફિકેટ નહોતું, એટલે પ્રાંત સાહેબે આ હુકમ કર્યો છે ને એ મુજબ। બીજું કોઈ જમીનમાં કે કોઈ સીઆરઝેડના નિયમો કે કોઈ સીઆરઝેડના નિયમોની ખબર નથી, પણ જમીનમાં એમ કે ખેતીની જમીન બિનખેતી થયેલ છે રહેણાંક હેતુ માટે, અને એનો એ વ્યાવસાયિક ઉપયોગ કરતા હતા એવું જાણવા મળેલ છે।